ઘણા સમસ્યા આપણે નગરીની અંદર નગર ચર્ચા માટે ગયા નથી. આજે મારા આત્માને એમ થાય છે કે સાલોને આપણે બંને નગરીની અંદર નગર ચર્ચા માટે જઈએ. ચાલો મહારાજા અત્યારે
ગગલો ગાયું સારવા ગયો નથી તો સાર ગગલાને ગાયું સારવા માટે બોલો. થાકી ગયો તો કેમ બટા થાકી ગયો ઉભો આવ્યો છેટલી એવું થયું અરે ભલા મણા એમ કાઈ થોડું આવી છે ગાયું સરવા તો જવું પડશે ને બટા ગા સર હું નહીં જાવા કાકા અરે બટા ગાયું ભૂખી રહેશે હું થાકી ગયો ને હું કરું કાકા બટા ધીરે ધીરે આવી છે કીધું હું આવ્યો હલાતો જ નથી આયા તો માઈન માં આવ્યો તમે કીધું કે નહીં બોલાવો તો એટલે હું વાત છે પણ તો હવે કાય કદાચ કાંઈ સારું કામ હોય ખાવા બાવાનું હોય તો હું ખાઈ લઈએ એમ ખાવાનું જે વાર છે આપણે કાંઈ વાંધો નહીં તો ગાય સારી આવો બીજું હું બેઠો છું તમ તારે બરોબર ઘરની કાંઈ ચિંતા તમે કરતા નહીં ઘરની ચિંતા નથી કરવાની મારા ગાયની ચિંતા છે હા તે જાઓ તમને ચિંતા થતી હોય તો જાઓ મારે બીજા કામ ન હોય બેટા હે અમારે એટલે ત્યાં સરવા જવાની તો બીજું કોણ જશે કે હું ગા સરવા તો જાઉં કે નહીં પણ મને ગોવાળિયા મેણા બોલે છે તને ગોળિયા મેણા બોલે હા કેના મેણા બોલે સાંભળો તમે બોલ કાળીઓ કે વાંઢો કે એમાં ખોટું ન લગાડો કાળી હોય કે એમાં ખોટું લગાડે બેટા હા તે વાંધો નહીં હાલો હે ભલે કાળીઓ કે એને વાંધો નહીં હા બરોબર વાંઢો કે મને તને વાંઢો ક્યાં છો બોલાવો તને કોણ એમ કીધો તો મારી હોના આણા તેડી આવો લે આણા અત્યારે હોય બેટા તો કારે હોય દિવાળી હોય ને તો હું દિવાળીએ ગા સારો જાય જ્યાં સુધી કા ભૂખી રહેશે એ તમારો પ્રશ્ન હે એમ તો પછી બોલાવો ગા સારો વયો જા હું ગા સારો કાકા જાય નહીં બરોબર તો આમ સીધો નહીં હાલે એવું લાગે નો ચાલુ ને પોતે હાલ્યો તો બોલાવો તાર બાપાને બોલાવો દિવસ હાસુ ખબર હા વાંધો નહીં Thank you.
એમને દ્વાર બોલાવ્યો. અરે મોટા બા ગગુડિયો ઘા સારવા નથી જાતો. હું કામ બોલાવો છો? હાથ ચડી ગયો અહીંયા, જોયું તમે? હો, એટલા થઈ ગયા, હવે હું કામ બોલાવો અહીંયા? તું ઘા સારવા નથી જાતો એટલે બોલાવ્યા. હા, હા તમારે એ કહેવત તો બજારા ખોટા ખોટા હા ચડી ગયો. જોયું હમણાં આગળ તમે? કેમ બટા ઘા સારવા નથી જાતો? હા, કેમ ઘા સારવા નથી જાતો? હા, સારો ઠેકીએ ઊભો ઊભો આવ્યો. તને કોણે ઊભું રહેવાનું કીધું? થાકી ગયો. તાર બેય નો જવાય. તમે કોઈ વારો હોવા દીધો? હોવા શીખ્યા હતી. તારે બેહવું નહોતું. કાંઈ વાંધો નહીં. હાલો વાંધો નહીં. કોઈ હું ઘા સારવા જાઉં ને. કેમ? હે? કેમ ઘા સારવા નહીં જાય? ઘા સારવા જાવ ને અહીંયા મને વાંધો પડે. શું વાંધો પડે? કાકા એમ કે તું મોટો થઈ ગયો ઈ કે તારા બાપાને વાત કરી શેની? કે તાર વહુનું આણું કેડી આવે. કોઈ કાકા એમ કીધું? એમ વાત નથી કાકા. એટલે આપણે વાત નથી થાય. આણું કેળવવાની વાત હમણાં આપણે બે મેં તમને કીધું તો. મેં ક્યાં કીધું? હું કહું એમ તને એમને આપણે બેને વાત તો થઈ ગઈ ને. વાત થઈ, તું કહેતો કે મારા આવું ના કર્યો. હા. મેં કીધું એટલે મેં તમને કીધું કે નહીં? હા, તે તમે કીધું કે મેં કીધું? મેં કીધું છે ને. હે બટા, કાકા એવું કોઈ દે નો કે. એટલે કાકાને મેં કીધું. કેમ કે હજી કાકા બાકી છે. હા. એ થોડા કે. કાકા 3 વખત પરિણાય છે. હા. 7 વખત તો ઘર ગયા ઈ મને ખબર છે. તો હજી વાંઢા ને વાંઢા છે. હવે બટા આપણે એને આસુ પાતળું ઘર તો બાંધી દેવું પડે ને. બરોબર ને? હા તો વાંધો નહીં, બાંધી દેવું પડે તમને. જો અત્યારે ગાયું ગયો છે જા. હા તો મારો ઓનો આણું તેડી આવે એટલે હું ઘા કરો નહીં. તમે આમ જાઓ, હું આમ જાઉં. તાર વહુના આણા આવતી દિવાળીએ જાવું. હા તો વાંધો નહીં, આવતી દિવાળી આપણે ઘા કરવા જાઉં. હા? ત્યાં સુધી ગા થોડી ભૂકી રહે. ત્યાં લગીને હું નહીં રહું વાંઢો. કેમ? હવે વાંઢો નહીં રહું. લેવાય ન માનવાના ના પડી હારું હવે તારે ઈ મારી વહુ મને કહેતી કે મારા બાપા કેક છે કે મોકલી દેવાનું કે. તને ક્યાંથી એવું કીધું? આ ફોનમાં વાત થઈ છે. આપણે ક્યાં ફોન જેવું બટા? મારે છે ને ફોન. ક્યાં? હે? 2 લીધા 2. તો એન્ડ્રોઈડ વિડિયો કોલમાં વાત કરીએ. હવે પૈસા તું દેતો હોય તો. અડધા સફરજન વાળા આવે ને કયા કયા ઈ લઈ? ઈ તો ઈ લીધા. જોતા નથી આપણે બે ગાય ઓછી થઈ ગઈ. એ હમણાં જ છે એમ ને તો. હા. હારું તારી માને બોલાય લે. બોલાવી આપણે. દાંત કેમ બોલાવી? કેમ હા સડી ગયો તમને તે? તારી ઘોડે હું ઊભી ગાયું છે ને એટલે જગ્યા બે જ મળી ગા. એટલે કે મરાઈ ગયા ગા. કાંઈ વાંધો નહીં. કોણ તાર બાપા બોલાવે એમ? હા જો પપ્પા બોલાવે એમ. બોલો હું બોલે અત્યારે મને? આ છોકરો ગાયુંમાં ન જતો કે ફોન લાવીને ગાયુંમાં મોકલ ને. જો વાંધો તો આમાં તારો છે. વાંધો તમારામાં બે માં થઈ ગયો છે. હવે તારામાં તો વાંધો છે. કા તારો કેમ નથી જાતો? કાંઈ વાંધો નહીં. આ ઓલા બળુભાઈ તમને બોલાવે, આમ ફરી જાઓ. બળુભાઈ કાંઈ બોલાવે નહીં. હું કહું તમને હાથ ચડી જાય છે બરોબર? અહીં આવ્યા ને ક્યાં આપણે જરા પછી
કેટલા ગાવડા પાળી વળે આપણને હરખા કરે આમ બધા ભેગા લાવે. તમને આમ કરી જાય, મારા બાપાને ચડી જાય. તમારા બેથી કામ થતું નથી, બરોબર? તમારા બાપા એમ કહેતા હોય કે તાર મમ્મી બિચારી કેટલું ખ્યાલ એ કહેવાય. તારી મમ્મીને વાત કરી છે, અરે ઓના આણા તેડી આવે તો કે બિચારી કે ઈ થોડી કામ હારી થાય ને એમ. એમ હા, તો એનું શું કરીશું બોલ? ઈ પછી શું કરે? આપણે એની હારે હાથું થઈ ગઈ છે કે શું કરીશું? એટલે તું કે હું એમને મારે ઓનું આણું તેડી આવે, તમારા ઘરનું કામ ઓછું ન થઈ જાય. થઈ જાય પાછું પાક્કું ને? ઈ તો સરખા હાલત થઈ જાય ને કે નોકરી થઈ જાય. ઈ વાંધો બોલે એટલે જ કે ને શું વાંધો પડે? નોકું થઈ જાય તે નોકરી થઈ જાય તો હું અમારે વાંધો રહેવાનું. તો તારે શું કરવાનું છે બોલ? મારે ઓના આણા તેડી આવે, વાહ. જવું જ પડશે. જાવું જ પડશે ને. હા વાંધો આવો. વયો જાઓ આપણે. હા, ગાયું સારવા. બરોબર? આતે જાતું ગાયું મીએ વયો જા હા. એમ આણા કરીને મીએ ગમે જા. પણ હું આરે આવું તો હું વાંધો? નાને નથી લઈ જાવ કેમ? એમ આપણે બધા જઈએ. એમ? કાંઈ વાંધો નહીં, હું ગા સારવા જાઉં છું, બરોબર? કેટલા વાગે આવી આવજો? એટલે ટાઈમનું પાકું થોડું હોય બટા. ઘણું હું વાંધો જાઉં. મર્સિડીઝ લઈ જાઓ આપણી. બે ત્રણ ગાડી બેસી ગઈ પાછી. એ કેમ આઈફોન લીધા? લીધા પછી ઈ ક્યાં લીધા કરે? તો વાપરો. કઈ વધવા ના દે તો હું વાપરે? કાંઈ વાંધો નહીં, હું જાઉં છું ગા સારવા, બરોબર? પેલા કહો, 3:30 થાય ને તો પાછો વહી આવજો, બરોબર? હું 3:30 લઈને પાછો વહી આવીશ. કેમ 3:30 ગાયું લઈને પાછો? 3:30 બધી ધરાઈ જાય. ગાયું હાથ સુધી સરે બટા. નો ધરાઈ જાય તો હું ધરવી જાય. કોઈને આણા તેડવા નહીં જઈ. હાલો તો ઘરે ના વળીએ. ચાલો તો વરી આવી. થાકી ગઈ? હારું લાય ઘરેણા તું જા ઘેરે ને અમે બે ભાઈ જઈ આણા તેડવા. હા તો વાંધો નહીં, જા ઘરે બનાવી નાખ. ખારી બનાવજો હો, ખાધા રાખી. હા ભાઈ ચાલો રતનભાઈ આપણે આણા તેડી આવીએ. અરે રતનભાઈ, હા મોટા ભાઈ, આપણે જઈશું આપણા દીકરાના વહુના આણા તેડવા. આપણા મહારાજા છે તે પેટના વાંઢિયા છે. જો તેમના સુકન લઈને આપણે આણા તેડવા જાશું ને ભાઈ, તો આપણો દીકરો પણ વાંઢિયો રહેશે. એટલા માટે બંને ભાઈ અવળું ભરીને ઉભા રહી, હમણાં વટી જશે. બહુ સારું. પ્રધાન આ રાયકા લોકો આપણને દેખીને અવળું શા માટે ફરીને ઉભા?
તે વિશે જરા જાણ્યા અરે રેખા ભાઈઓ, આપણા મહારાજાને દીકરીને બે ભાઈ અવરો શા માટે પડી ઊભા છો ભાઈ તમે? અરે આ રેખા ભાઈઓ, આપણી પાસે આના જીવવાની બધી વસ્તુ હોવા છતાં તમે બે ભાઈ ખોટું શા માટે બોલો છો ભાઈ? અરે પ્રધાનજી, આપણા મહારાજાને સાચું ને સત્ય કહેતું તો જૂઠું તો નહીં લાગે ને? પૂછી દઉં આપણા મહારાજાને. બહુ સારું રેખા ભાઈ. એ રેખા ભાઈઓ યાદ કર્યા છે કે આપણા મહારાજાને સાચે સાચું કહેજો તો મહારાજા આપણને જરીએ ખોટું તો નહીં લાગે ને? પ્રધાન, રાયકા લોકોને જઈને કહો કે જે વાત હકીકત હોય સત્ય કહો. જો સત્ય ન કહો તો તમને તમારા શાપક ભગવાનના ચોપડે. અરે આ રેખા ભાઈઓ, જે કઈ વાત હોય ને એ તમે હાથું બોલી જાઓ. જો તમે હાથું નહીં બોલો ને તો આપણા મહારાજાએ તમને તમારા ઠાકર ઉપરના ચોગન દીધા છે. સાંભળો પ્રધાનજી, બોલો રેખા ભાઈઓ. અમે જઈ છીએ અમારા દીકરાના મોંના આણા તેડવા. આપણા મહારાજા છે તે પેટના વાંઢિયા છે. જો તેમના સુગંધ લઈ અમે અમારા દીકરાના મોંના આણા તેડવા જઈને પ્રધાનજી, તો અમારો દીકરો પણ વાંચ્યો રહે એટલા માટે બંનેભાઈ અવળું કરીને ઉભા હતા. રેખા ભાઈઓ યાદ કરીએ છીએ કે અમે જઈ છે અમારા દીકરાનો આણો તેડવા. આપણા મહારાજા છે એ તો પેટના હાવ વાંધ્યા છે મહારાજા. એ રાયકા ભાઈઓ યાદ કર્યા છે માટે ઈ બે ભાઈ અવળો ભરીને મહારાજા ઉભા થાય છે. પ્રધાન, એ મહારાજા રાયકા લોકોને જઈને કહો કે આપણા મહારાજાને લાસા લક્ષ્મી સગુણા આવી ત્રણ દીકરી તે તો વાંજ્યા કઈ રીતે. અરે રેખા ભાઈઓ, આપણા મહારાજાને લાસા લક્ષ્મી અને સગુણા આવી ત્રણ દીકરીઓ આપણા મહારાજાના છે. તો પછી આપણા મહારાજા વાંજ્યા કેવી રીતે કહેવાય રેખા ભાઈ? દીકરી છે તો પારકાગતની હાથ કહેવાય. આજ પરણાવો છે કાલ પોતપોતાની લેતા લીધા. પરંતુ પાછળથી જો કોઈ બાળો કે બગડો, લૂલો કે લંગડો જો પુત્ર હોય તો આ રાજ ચલાવે. નહીંતર એ પ્રધાનજી આ રાજ કોણ ચલાવે? બહુ સારો રેખા ભાઈ. મહારાજા એ રાયકા ગયો એમ કર્યા છે કે દીકરી છે તો બારકાગરની હાથ કહેવાય. મહારાજા એ દીકરીને પ્રણાવશો એટલે એ દીકરી પોતપોતાની સાસરે ચાલી જશે. મહારાજા સાસરે ચાલી જશે, પણ પાછળથી બાળક બગડો, લૂલો કે લંગડો પુત્ર હશે ને
તો મહારાજા રાજ્યના માલિક થશે. પણ મહારાજા આપને પુત્ર નહીં તો પછી આ રાજ્ય હવે કોણ ચલાવશે? રાયકા ભાઈ ન બોલવાના આવા બોલે મહારાજા આપણને મેળા. પ્રધાન, હા મહારાજા બોલો. રાયકા લોકોની વાત કેવી મને સત્ય લાગે છે, માટે રાયકા લોકોને જઈને કહો કે આજે તમારે જો અવળા સુકન થયા હોય તો કાલ સવારમાં સૂર્ય ઉગતા સારા એવા સુકન લઈને પોતાના દીકરાની વહુના ખુશીથી આણા તેડવા જાય છે. બહુ સારું મહારાજા. અરે આ રાયકા ભાઈઓ, આજ તમારે બે ભાઈને અવળા સુકન થયા છે. કાલ સવારમાં સૂર્યનારાયણ ઉગે એ વખતે સારા એવા સુકન લઈ પોતાના દીકરાનો બે ભાઈ ખુશીથી આણા ચડવા જાજો ભાઈ. રાજ દરબારનો સમય થઈ ગયો છે, માટે ચાલો રાજ દરબાર. અજમલ રાજા જ્યારે નગર પરીક્ષા કરવા જતા હોય, ખેડૂત લોકો, રાયકા લોકો અજમલ રાજાને વાંજિયાનું મેળું મારે છે. અને ઈ વાંજિયા મેળું સહન ન થતા ત્યારે અજમલ રાજા પ્રધાન સામે કહે છે કે સાલો અત્યારે રાજ દરબારમાં જાય આપણી પ્રજા વાંજિયાનું મેળું બોલે છે. અને ત્યારે રાજ દરબારમાં અજમલ રાજા આવે છે. પ્રધાન, અત્યારે રાજ દરબારમાં રંગીલા મહેલથી સતીને બોલાવો.